હે ભાવેશ, હા બોલ. હું તમને YouTube માંથી રેસીપી જોઈ જોઈને ખાવાનું બનાવીને આપું. હા એ તમને કેવું લાગે? ઈ ખાવાનું રહ્યું કેવી રીતે સમજાવું તને? હા હા, તને પેલી ખબર હે કે દેવો અને દૈત્યો વચ્ચે સમુદ્ર મંથન થયું હતું? એમાં એક બાજુ દેવો હતા, એક બાજુ દૈત્યો હતા. પછી સમુદ્ર મંથન કરતા જતા હતા. પછી સમુદ્ર મંથન કરતા જાય એમાંથી એક એક વસ્તુ નીકળતી જતી હતી. પછી અમુક વસ્તુઓ દેવોને ગમતી હતી, દેવોએ લઈ લીધી. અમુક વસ્તુ દૈત્યોને ગમતી હતી, દૈત્યોએ લઈ લીધી. ખબર તને? પછી એક એવી વસ્તુ નીકળી હતી જે કોઈ લેવા તૈયાર નહોતું. પછી દેવો અને દૈત્યોએ ભેગા થઈને પછી શંકર ભગવાન જોડશે. અને પછી શંકર ભગવાને ભોળા ભાવે એ વસ્તુ હા પાડી લેવાની અને પછી અહીં ગળામાં ભરાઈ રાખી હતી. એ કઈ વસ્તુ હતી? એ તો ઝેર હતું. હા બસ ઈ જ. સેમ તું જે બનાવે છે ને એ ઝેર જેવું જ હોય. એટલે તમારો કહેવાનો મતલબ એવો હતો કે ઝેર જેવું ખાવાનું હોય ને આ બધું તમે આટલું બધું લાંબુ કરીને પછી મને એવું કહો એમ? આ તે તને અમને કઈ કઈ થાક્યા હી પણ તું માનતી જ નહીં.